જય સ્વામિનારાયણ। મારી ચેનલ મારું રસોડું એમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે રેસીપી જોઈશું ફરાળી પંજાબી મોરૈયાની। એમાં આપણે શાકભાજી જોઈ લઈએ। પંજાબી મોરૈયામાં શાકભાજી વધારે હોય છે, તો એમાં આદુ મરચાં બે મોટા મરચાં, આદુ, પછી એક મોટું કેપ્સિકમ, 2 મોટા ટામેટાં, લીમડાના પાન, પછી એક મોટું બટાકો, પછી ગાજર તમે ના ખાઈ શકતા હોય તો સ્કીપ કરી શકો છો, 1 ચમચી લીંબુ। પછી મસાલા જોઈએ તો રાઈ, જીરું, હળદર, ધાણા જીરું, લાલ મરચું, 1 ચમચી ખાંડ, 1 ચમચી મીઠું, સ્વાદ પ્રમાણે નમક, પછી ગરમ મસાલો, 1 મોટી વાટકી આપણે લઈશું મોરૈયો, પછી સિંગદાણા ખાઈ શકો તો ભલે, નહીંતર સ્કીપ કરી શકો છો। આદુ મરચાંની પેસ્ટ આપણે કરીશું। આપણે 2 મોટી ચમચી તેલ લઈશું। તેલને આપણે ગરમ થવા દઈશું। તેલ આવી જાય એટલે આપણે એમાં તમાલપત્ર નાખીશું 2, પછી લીલા લીમડાના પાન નાખીશું, 1 ચમચી રાઈ નાખીશું, 1 ચમચી જીરું નાખીશું। રાઈ ફૂટી જાય એટલે આદુ મરચાંની પેસ્ટ નાખીશું। આપણે એમાં કેપ્સિકમ નાખીશું, પછી આપણે એમાં બટેકાની ચિપ્સ નાખીશું, પછી થોડું મિક્સ થવા દઈશું। ગેસની ફ્લેમ ધીમી કરી નાખવાની। પછી એમાં આપણે ગાજર નાખીશું। ગાજર ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। ચડી જાય એના માટે આપણે નમક નાખીશું સ્વાદ અનુસાર। થોડી વાર સાતળીશું આપણે। ત્યાં સુધીમાં આપણે મોરૈયાને ધોઈ નાખીશું। મસાલા ચડી જાય માટે આપણે હળદર થોડી નાખીશું, થોડું ધાણા જીરું નાખીશું, પછી થોડો ગરમ મસાલો નાખીશું, થોડી એમાં ખાંડ નાખીશું, પછી બધું મિક્સ કરી દઈશું। મસાલા ચડી જાય માટે થોડો ધીમા ગેસે સાતળવા દઈશું। હવે આપણે છેલ્લે ટામેટાં નાખીશું, બધું મિક્સ કરીશું। હવે આપણે તેમાં ધોયેલો મોરૈયો નાખીશું। સ્વાદ અનુસાર ખાંડ નાખીશું, પછી 1 લીંબુનો રસ આપણે નાખીશું 1 ચમચી। આપણે જે વાટકીના માપથી મોરૈયો લીધો તો એનો ડબલ પાણી એટલે 2 વાટકી પાણી લેવાનું। 2 વાટકી પાણી લઈ લેવાનું, બધું મિક્સ કરી દેવાનું। મિક્સ કરી પછી આપણે ધીમા ગેસ પર 2 વિસલ વગાડીશું। 2 વિસલ વાગી ગઈ છે, આપણે ગેસને બંધ કરીશું, થોડી વાર થીજવા દઈશું, પછી આપણે ખોલીને જોઈશું। આપણે કુકરને ખોલીને જોઈશું આપણે મોરૈયો કેવો બન્યો છે। અરે વાહ, ખોલતાની સાથે જ આખા રસોડામાં સુગંધ આવી રહી છે।
હવે આપણે હલાવીને જોઈશું. મોરૈયો મસ્ત થયો છે, આપણો મોરૈયો, પંજાબી મોરૈયો. હવે આપણે ડીશમાં લઈને જોઈશું. અરે વાહ, મસ્ત મોરૈયો થયો છે. આપણે હવે ફરાળમાં ચાખીશું અને મોંમાં પાણી આવી જાય એવું થાય છે.